બાકી એવું કંઈ ફોર્સ નથી. અચ્છા, ઘણા લોકોને એવું હોય કે પૈસા નથી, આપણી જોડે કોઈ આઈડિયા નથી અને આપણી જોડે કોઈ જાતનો સપોર્ટ નથી, છતાં પણ બિઝનેસ કરવો છે, સફળ બિઝનેસમેન બનવું છે. તો જો ભાઈ, આજના વિડીયોમાં હું તમને કહું તો તમારા બિઝનેસ શરૂ કરવા માટે ક્રિએટિવ કે ટેલેન્ટ હોવું તમારી જોડે જરૂરી નથી. તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો તો જ બિઝનેસ થાય એવું પણ નથી. બિઝનેસમાં યુનિક કરતાં બોરિંગ આઈડિયા વધારે કામ કરે છે. તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ, 5 પૂરા વે તમને સમજાવીશ, જેનાથી તમે જો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો 100% તમને હેલ્પ થશે અને તમારી આંખો ખુલી જશે આ મારા વિડીયોથી. ચલો વિડીયો શરૂ કરીએ. તો જો, ઘણા બધા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે પ્રોબ્લેમ સોલ્વ કરીશું તો પૈસા બનશે. સાયન્ટિસ્ટ આપણી જીવન રક્ષકની દવાઓ શોધે છે, પરંતુ કોઈ સાયન્ટિસ્ટ એવા બહુ અબજોપતિ થતા નથી. શિક્ષક છે એ સમાજને ઘડે છે, પરંતુ શિક્ષક પણ ક્યારેય એટલા બધા પૈસાવાળા થતા નથી. ખેડૂત છે એ જોઈ લો કે બધાના અન્ન પૂરું પાડે છે, પણ બિચારા ખેડૂત પણ પૈસાવાળા બનતા નથી. તો ખરેખર આ બધી વસ્તુને જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે, એટલે કે બિઝનેસમેન, મતલબ કે સાયન્ટિસ્ટ છે કે ટીચર છે, આ બધા લોકો કામ કરે છે અને બિઝનેસમેન કામ કરાવે છે. હવે એન્ટરપ્રેન્યોર કોણ છે? એન્ટરપ્રેન્યોર એટલે એન્ટરપ્રાઇઝ જોખમ ઊભું કરે અને એ જોખમને સોલ્વ કરે. ફોર એક્ઝામ્પલ, તમે બિલ ગેટ્સ જોઈ લો. 1982 પછી ક્યારેય એમણે કોડિંગ કર્યું નથી, પરંતુ એ માઇક્રોસોફ્ટ ટીમ, કેમ કે એમની પૂરી જે ટીમ છે એ સોફ્ટવેર બનાવે છે, માઇક્રોસોફ્ટની ટીમ. હવે વાત કરીએ ગૌતમ અદાણી. તમને ખબર છે કે ફોર્ચ્યુન બ્રાન્ડના માલિક છે, પણ ક્યારેય જાતે ઘઉં દળવા નહીં બેસતા. આવી જ રીતે લુઈ વિટન, એક બહુ મોટી ફેશનની બ્રાન્ડ તમે જાણતા હોય તો એના જે ફાઉન્ડર છે એ જાતે કપડાં નથી સીવતા, એ પણ બ્રાન્ડ મેનેજ કરે છે. મતલબ કે એન્ટરપ્રેન્યોર લોકો છે ને એ કામ કરતા નથી, કામ શીખવે છે. નોકરી વિરુદ્ધ ધંધો, કોને શું મળશે? તમે જોબ કરશો તો પછી તમને એકદમ સ્થિરતા, કમ્ફર્ટ, તમારે જે પણ બોસના હોય આદેશનું પાલન, ફિક્સ સેલરી. બિઝનેસમાં તમારે મેન્ટલી લાગી જવું પડશે, તમારે ઇનિશિયેટિવ લેવું પડશે, જોખમ પણ કરવું પડશે. પ્રોફિટ કે લોસ થશે એ જોખમ લીધા પછી ખબર પડશે. એટલે બિઝનેસમાં હેડેક છે, પણ થોડા ટાઈમનો હેડેક છે, સેટ થઈ ગયું તો ભાઈ પૈસા મળશે. 5 નિયમની વાત કરતો તો પહેલો નિયમ છે એ છે નિર્ણય શક્તિ. આઈડિયા શોધતા પહેલા તમારી માનસિક તાકાત તપાસો. લોગો ડિઝાઇન, વેબસાઇટ ડિઝાઇન, ઓફિસ સ્પેસ, આ બધી વસ્તુ મારી જોડે નથી. આપણે એવું વિચારીએ છીએ ભાઈ આ બધી વસ્તુ આવી જશે. લોગો, રજિસ્ટ્રેશન અને વેબસાઇટની ચિંતા ના કરો. જે કામ કરતા છે એ લોકો 5-10 હજાર 20 હજાર રૂપિયામાં કામ કરી લે છે. મેન વસ્તુ શું છે એ છે મેન્ટલ સ્ટ્રેન્થ. તમારી તાકાત કેટલી છે? રિસ્ક લેવાની તમારી તૈયારી છે? શું તમે ધંધાનું ટેન્શન લેવા તૈયાર છો? અને કોઈની સૂચના વગર જાતે વિચારી શકતા હોય તો પછી બિઝનેસમાં તમારું વેલકમ છે. હવે બીજો નિયમ છે એ છે આઈડિયા. આઈડિયા છે ને બોરિંગ બનાવો. બોરિંગ એટલે ક્રિએટિવ બનવાની જરૂર નથી. જે વસ્તુ ચાલે છે એને જ વેચો, કંઈ યુનિક કરીને વેચો. મુંબઈ છે, તો મુંબઈમાં વડાપાવ વેચવો એકદમ ઇઝી જ છે, કારણ કે લોકો એનાથી ટેવાયેલા છે અને એ ખરીદ છે. પરંતુ હવે તમે જોધપુરમાં જાઓ, ત્યાં હમસ વેચવાનું કહે, મુંબઈમાં વડાપાવની જગ્યાએ કંઈક બીજી વસ્તુ વેચવાનું વિચારો તો એ નહીં વેચાય, કારણ કે ત્યાં લોકો જે વસ્તુનું ટેવાય થયા એ જ વસ્તુ વધારે પ્રિફર કરે છે. કેમ કે લોકોની જરૂરિયાત કરતાં ઈચ્છાઓ મોટી છે. હેલ્ધી ફૂડ, એજ્યુકેશન એ લોકોની જરૂરિયાત છે, પરંતુ જંક ફૂડ અને એન્ટરટેનમેન્ટ એ લોકો ઈચ્છે છે. એટલે લોકો આજકાલ જરૂરિયાત કરતાં
મજા માટે પૈસા વધારે ખર્ચે છે. એજ્યુકેશનલ ન્યૂઝ હોય ને એટલે જેમ કે ભાઈ આપણે આ એજ્યુકેશનલ કે બિઝનેસ વાળા વિડીયો બનાવે એમાં વ્યૂ ના આવે. ગપશપ કે કોન્ટ્રોવર્સિયલ કે મસાલેદાર ન્યૂઝ બનાવો તો એમાં વ્યૂ આવે. એવી જ રીતે હેલ્ધી ફૂડ લોકો ના ખાય, પરંતુ જંક ફૂડ હોય એમાં લાઈનો લાગે છે. તો બિઝનેસનું લેસન સિમ્પલ છે કે ગ્રાહકની ડિમાન્ડ અને મજા એને ઓળખો તો તમારું કામ થશે. હવે નિયમ નંબર 3 છે, એ છે તમારા બિઝનેસની વ્યવહારિકતા. નફો છે કે નુકસાન છે, પ્રોફિટ લોસ પહેલા ચેક કરો. જોશમાં હોશ ના ગુમાવો. ગણતરી કરવી ખૂબ જરૂરી છે. કાચો માલ, ભાડું, ટ્રાન્સપોર્ટેશન આ બધું કર્યા પછી આપણને પ્રોફિટ રહે છે કે નુકસાન જાય છે. ફોર એક્ઝામ્પલ કે ગામડામાં દૂધ સસ્તું છે, પરંતુ ગામડામાંથી ત્યાંથી અહીંયા શહેરમાં લઈ આવવામાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેટલો થાય છે, ઘાટ કરતા ગડામણ મૂકી નથી પડતી, એ પહેલાં ચેક કરવાની જરૂરિયાત છે. નંબર 4 ઇઝ મૂડી અને સ્ટાર્ટ. ઘણા લોકોનો આ એક ક્વેશ્ચન છે કે મારે કરવું છે પણ મારી જોડે પૈસા નથી. તો ભાઈ શરમાઓ નહીં. માતા પિતા હોય તો એમની જોડે માંગો, બચત કરો, જાતે મજૂરી કરો, ફ્રીલાન્સિંગ કરો અને પછી એ જાતે મજૂરી કરો અને એમાંથી કંઈક કમાઈને પાછા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો. શરૂઆતમાં તમારે શરમ છોડવી પડશે. આમલેટની લારી હોય તો જાતે આમલેટ બનાવો. કોચિંગ હોય તો બધું જાતે શીખવાડો. મારી દવાની કંપની છે તો અમે જાતે જ કામ કરવા જઈએ છીએ અને એ પૈસા જે વધે છે એના બિઝનેસમાં રીઇન્વેસ્ટ કરો તો કામ થશે. નંબર 5 ઇઝ સ્કેલેબિલિટી, એટલે કે ધંધાનો તમારા વિશાળ એનો ફેલાવો કરવાની જરૂર છે. ધંધો ત્યારે જ મોટો બને જ્યારે એ સ્કેલ થાય. તમે ડોમિનોઝ જોયું હોય તો ડોમિનોઝ અમદાવાદ, દિલ્હી, કલકત્તા, મુંબઈ જ્યાં પણ જાઓ, મેનુ, સ્વાદ, યુનિફોર્મ અને ખુરશીનો કલર આ બધી જ વસ્તુ એક સરખી છે. આનાથી કંઈ નવી બ્રાન્ચ ખોલવી હોય એ એકદમ ઇઝી થઈ જાય. આ એમનું ટ્રેડમાર્ક છે અને એમને શું કર્યું, એમનો ધંધો સ્કેલેબલ કરી નાખ્યો અને ભાઈ ઓટોમેશન ઉપર ચાલવા માંડ્યો અને એક સ્ટાન્ડર્ડ કામ છે એના લીધે લોકો ડોમિનોઝ ઉપર જાય છે અને એનો બિઝનેસ ચાલે છે. એના બીજું આનું એક એક્ઝામ્પલ છે, એ છે લિજ્જત પાપડ. શરૂઆતમાં 7 બહેનોએ શરૂ કર્યું હતું. આજે 16,000 કરોડનું ટર્નઓવર છે અને 45,000 બહેનોને રોજગાર આપે છે. મતલબ કે સ્ટાન્ડર્ડ રેસીપી અને સિસ્ટમના કારણે નેટવર્ક બહુ મોટું બન્યું. બીજું છે એ છે આપણે ગુજરાતનું રાજકોટ બાજુનું બાલાજી વેફર્સ. ઘરે બટાકાની ચિપ્સ તળતા સાયકલ લેવાના પણ પૈસા નહોતા અને આજે 5,000 કરોડની મોટી કંપની છે. હલ્દીરામ છે કે MDH છે, આ પણ આવા જ એક્ઝામ્પલ છે. શરૂઆત તો નાની જ હોય પણ એને સ્કેલ કરો, નહીં તો ધંધો નાનો જ રહેશે. તમે એને એક્સપાન્ડ નહીં કરો, જે કમાશો એ પોતે લઈ જશો શરૂઆતના સ્ટેજમાં તો આગળ નહીં વધો. તો સિમ્પલ સફળતાનો નકશો, રોડમેપ, 5 વસ્તુ મેં તમને કીધી એ જે ફરીથી રિકેપ કરો. એ જે નિર્ણય, એક ડિસિઝન લો. બીજું, માર્કેટની જે ડિમાન્ડ હોય એની પર જ કામ કરો, કંઈ નવું લાવવાની જરૂર નથી. ત્રીજું, આમાં તમારી ગણતરી રાખો પ્રોફિટ એન્ડ લોસની. જો કામ કરવાથી 2 પૈસા મળે તો કામ કરવાનું, બાકી નહીં કરવાનું. ચોથું, શરૂઆતમાં જે મૂડી છે એના માટે નોકરી કરવી પડશે, પછી કોઈની જોડેથી લેવા પડશે, હવામાં પૈસા નહીં આવે. અને 5મી વસ્તુ છે એ છે સ્કેલ. તમે તમારા બિઝનેસને સ્કેલેબલ નહીં કરો તો બધી બિઝનેસ નહીં ચાલે. હું તમને સમજાવું છું, અમે કરી રહ્યા છીએ એટલે અમને ખબર છે, તકલીફ પડે છે પણ સ્કેલેબલ તો કરવું જ પડશે. તો આ જે 5 નિયમો. હવે વારો છે તમારો. એન્ટરપ્રાઇઝિંગ લોકો જ એન્ટરપ્રાઇઝ ઊભું કરે છે. એટલે કે જે લોકોના મનમાં એક કીડો હોય કે મારે કંઈક કરવું છે, મારે બિઝનેસ કરવો છે, મારે પૈસા કમાવા છે, મારે આગળ વધવું છે, એ લોકો જ કંઈક નવું કરે છે અને પૈસા કમાય છે. તો તમારે પણ કંઈક નવું કરવું પડશે, થોડું રિસ્ક લેવું પડશે અને એ રીતે તમે પણ પૈસા કમાઈ શકો છો. આ માહિતી તમને ગમી હોય ને ભાઈ તો લાઈક કરો અને બીજો પાર્ટ ડેફિનેટલી તમારા માટે લાઈશ જો તમને માહિતી ગમી હોય તો. હા ભાઈ, ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો.